નેક્સ્ટ આવશે કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. The complement of a set is the set of all those elements which do not belong to that set. કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ એટલે શું થાય? તો કે જે પણ સેટનો આપણે કોમ્પ્લિમેન્ટ કરીએ એના એલિમેન્ટ નહીં આવે યુનિવર્સલ સેટમાં. ઇફ યુ બી ધ યુનિવર્સલ સેટ એન્ડ એ બિલોંગ્સ ટુ પી ઓફ યુ, then the complement of set A is the set u minus A. મીન્સ કે યુનિવર્સલ સેટ છે એમાંથી એના એલિમેન્ટ છે એ માઇનસ કરવાના. એન્ડ ઇઝ ડિનોટેડ બાય એ કોમ્પ્લિમેન્ટ. એને એ કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવવામાં આવે છે. એ કોમ્પ્લિમેન્ટ ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ યુ એન્ડ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ. મીન્સ કે એક્સ બિલોંગ્સ ટુ યુ એટલે જે યુની વેલ્યુ છે એ એક્સમાં છે પરંતુ એની વેલ્યુ છે એ એક્સમાં નથી. હવે એની અમુક પ્રોપર્ટી આપેલી છે. ફર્સ્ટ, એ ઇન્ટરસેક્શન એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે 5, યુ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે 5, એ કોમ્પ્લિમેન્ટ ઇન કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટનું કોમ્પ્લિમેન્ટ કરીએ તો શું મળશે આપણને? જે પણ સેટ હશે એ જ. એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. જો બી અને બી કોમ્પ્લિમેન્ટ છે એ દૂર થઈ જશે તો એ યુનિયન એ મીન્સ કે એ. A union B complement equal A complement intersection B complement. A union A complement equal U means के universal set. If A subset B, then B complement subset A complement. Phi complement means के U. A intersection B complement equal A complement union B complement. નેક્સ્ટ ટોપિક છે ધ મોર્ગન્સ લો. માં ફર્સ્ટ આવશે કોમ્પ્લિમેન્ટ ઓફ અ યુનિયન ઇઝ ધ ઇન્ટરસેક્શન ઓફ કોમ્પ્લિમેન્ટ્સ. એની ઇક્વેશન છે એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી રાઇટ હેન્ડ સાઈડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ બંને ઇક્વલ આવે એ પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ લેશું લેફ્ટ હેન્ડ સાઈડ ટુ રાઇટ હેન્ડ સાઈડ. X belongs to A union B complement. આ જે સેટ છે એ કેમાં આવેલો છે? એક્સમાં. તો X is not belongs to A union B. જો A union B કોમ્પ્લિમેન્ટ છે એ એક્સમાં આવેલો છે પરંતુ A union B છે એ એક્સમાં આવેલો નથી. X is not belongs to A. Union means કે or X is not belongs to B. Then X belongs to A complement. નોટ બિલોંગ્સ ટુ હતું ત્યારે શું હતું? એ. બિલોંગ્સ ટુ આવશે તો કોમ્પ્લિમેન્ટ. ઓરનું શું થઈ જશે? એન્ડ. એક્સ બિલોંગ્સ ટુ બી કોમ્પ્લિમેન્ટ. એક્સ બિલોંગ્સ ટુ એ કોમ્પ્લિમેન્ટ એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. આ બંને સેટમાંથીને એક્સ કોમન લીધો છે. દેન એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ સબસેટ ઓર ઇક્વલ ટુ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. એન્ડ દેન નેક્સ્ટ રાઇટ હેન્ડ સાઈડ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ વાય બિલોંગ્સ ટુ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. મીન્સ કે આ જે સેટ છે એ વાયમાં આવેલો છે. વાય બિલોંગ્સ ટુ એ કોમ્પ્લિમેન્ટ એન્ડ વાય બિલોંગ્સ ટુ બી કોમ્પ્લિમેન્ટ. વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ. જો એ કોમ્પ્લિમેન્ટ છે એ વાયમાં આવેલો છે, એ છે એ વાયમાં આવેલો નથી. તો એન્ડ છે એનું શું થઈ જશે? ઓર. વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી. દેન વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ ઓર મીન્સ કે યુનિયન એ યુનિયન બી. વાય બિલોંગ્સ ટુ એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. દેન એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. સબસેટ ઓર ઇક્વલ ટુ એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે, ફર્સ્ટ અને સેકન્ડ. દેન એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ પ્રૂવ થઈ જશે. ફર્સ્ટ હતું યુનિયન ઇઝ અ ઇન્ટરસેક્શન, સેકન્ડ આવશે ઇન્ટરસેક્શન ઇઝ ધ યુનિયન ઓફ કોમ્પ્લિમેન્ટ્સ. એની ઇક્વેશન છે એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. ફર્સ્ટ લેશું એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ.
x belongs to a intersection b complement मीन्स के जे आ सेट छे केमां आवेलो छे x માં then x is not belongs to a intersection b a intersection b complement छे x માં આવેલ छे but a intersection b छे ए x માં નથી then x is not belongs to a intersection means के and x is not belongs to b a છે ઈ કેમાં નથી x માં અને b છે એ પણ કેમાં નથી આવેલો x માં x belongs to a complement complement થાશે એટલે એન્ડ નું શું થઈ જશે or x belongs to b complement or છે ત્યાં શું આવશે union x belongs to a complement union b complement then a intersection b complement subset or equal to a complement union b complement આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે and then next y belongs to a complement union b complement આ જે સેટ છે એ y માં આવેલો છે y belongs to a complement union means કે or y belongs to b complement y is not belongs to a complement છે એ y માં આવેલો છે but a છે એ y માં આવેલો નથી તો or નું શું થઈ જશે and y is not belongs to b and છે ત્યાં આવશે intersection y is not belongs to a intersection b y belongs to a intersection b complement then a complement union b complement subset or equal to a intersection b complement આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે ફર્સ્ટ એન્ડ સેકન્ડ then prove a union b complement equal a complement intersection b complement મળી જશે example 10 if u equal 1 to 9 a ની વેલ્યુ છે 2 4 6 8 and b equal 3 6 9 આપણને બે સેટ આપેલા છે a અને b અને યુનિવર્સલ સેટ આપેલો છે એના ઉપરથી પ્રૂવ કરવાનું છે a ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ તો ફર્સ્ટ લેશું a ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ a ઇન્ટરસેક્શન b મીન્સ કે a અને b બંને સેટમાં જે વેલ્યુ કોમન છે તે આવશે a ની વેલ્યુ છે 2 4 6 8 એન્ડ b માં છે 3 6 9 બંને સેટમાં 6 છે એ કોમન છે તો a ઇન્ટરસેક્શન b 6 મળશે a ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ મીન્સ કે a ઇન્ટરસેક્શન b માં જે વેલ્યુ મળેલી છે એનાથી ઉલટું કે 6 નહીં આવે તો કઈ વેલ્યુ આવશે 1 2 3 4 5 7 8 9 ફર્સ્ટ ઇક્વેશન મળી જશે એન્ડ ધેન નેક્સ્ટ a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ તો ફર્સ્ટ લેશું a કોમ્પ્લિમેન્ટ a કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે a સેટમાં વેલ્યુ નથી તે 1 3 5 7 9 એન્ડ b કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે b માં નથી તે વેલ્યુ આવશે 1 2 4 5 7 8 a કોમ્પ્લિમેન્ટ અને b કોમ્પ્લિમેન્ટ બંનેનું યુનિયન એટલે બધી વેલ્યુ આવશે a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ 1 2 3 4 5 7 8 9 આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંનેની વેલ્યુ કેવી છે સેમ ધેન પ્રૂવ a ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ એક્ઝામ્પલ 11 if u equal x in 3 less than or equal to x less than or equal to 30 x belongs to n n નો મીનિંગ થાય છે 1 થી લઈ અને n સુધીની વેલ્યુ એમાં u ની વેલ્યુ આપેલી છે 3 less than or equal to x less than or equal to 13 equal to છે એટલા માટે 3 અને 13 બંને આવશે 3 થી લઈ અને ક્યાં સુધી આવશે 13 સુધી a equal y in 2 less than y less than 7 y belongs to n a ની વેલ્યુ આવશે 2 less than y less than 7 મીન્સ કે 2 અને 7 નહીં આવે એની જે વચ્ચે વેલ્યુ આવે છે એ આવશે 3 4 5 6 and b equal 3 5 7 9 then find a complement b complement in complement and a union b complement તો ફર્સ્ટ લેશું a complement means કે જે
એ સેટમાં વેલ્યુ નથી તે 7 8 9 10 11 12 13 બી કોમ્પ્લિમેન્ટ ઇન કોમ્પ્લિમેન્ટ એટલે શું થશે બી તો બીની વેલ્યુ છે 3 5 7 9 એન્ડ એ યુનિયન બી એ અને બી બંને જે સેટ છે એનું યુનિયન મીન્સ કે બંને સેટની બધી વેલ્યુ આવશે 3 4 5 6 7 9 હવે એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ છે એટલા માટે એ યુનિયન બીમાં જે વેલ્યુ આવેલી છે એ નહીં આવે 8 10 11 12 13 નેક્સ્ટ આવશે ડિફરન્ટ ઓફ ટુ સેટ્સ મીન્સ કે બે સેટ વચ્ચેનો જે ડિફરન્ટ આવે છે એ The difference of two sets A and B is the set of all those elements which belong to set A and not to B. The difference of two sets A and B is denoted by A minus B. જો A અને B બે સેટ આપેલા છે એમાંથી A minus B કરીએ મીન્સ કે A માંથી આપણે B સેટ છે એ માઇનસ કરશું તો શું મળશે A જે અહીંયા ડાયાગ્રામ આપેલો છે એ અને બી બે સેટ લીધેલા છે એમાં એ ઇન્ટરસેક્શન બી મીન્સ કે એ અને બીમાં જે કોમન વેલ્યુ છે એ પણ નહીં આવે અને બી સેટ પણ નહીં આવે કેની વેલ્યુ આવશે એ સેટની એ માઇનસ બી એક્સ બિલોંગ્સ ટુ એ મીન્સ કે એ છે એ એક્સમાં આવેલો છે એન્ડ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી જે બી સેટ છે એક્સમાં આવેલો નથી નેક્સ્ટ ધ ડિફરન્ટ ઓફ ટુ સેટ બી એન્ડ એ ઇઝ ડિનોટેડ બાય બી માઇનસ એ ફર્સ્ટ હતું એ માઇનસ બી એન્ડ સેકન્ડ છે બી માઇનસ એ મીન્સ કે બી સેટમાંથી એ સેટ છે એ માઇનસ કરે છે એને વચાય છે બી ડિફરન્સ એ બી માઇનસ એ વાય બિલોંગ્સ ટુ બી છે એ વાયમાં આવેલો છે એન્ડ y is not belongs to a જે a સેટ છે એ y માં આવેલો નથી હવે આ છે ડિફરન્ટ સેટની પ્રોપર્ટીઝ ફર્સ્ટ આવશે a માઇનસ બી સબસેટ a એન્ડ b માઇનસ a સબસેટ b મીન્સ કે પહેલાં કરશું આપણે a માઇનસ બી કરશું તો શું વધશે a તો a સબસેટ a એન્ડ b માઇનસ a તો શું વધવાનું છે b તો b સબસેટ B. Next A minus B and B minus A આ બંને ડિસજોઇન્ટ સેટ છે કારણ કે A minus B કરો તો B ની વેલ્યુ માઇનસ થઈ જશે તો શું વધશે A સેટ અને B minus A કરીએ તો એની વેલ્યુ નીકળી જશે B સેટ વધશે નેક્સ્ટ A minus B ઇક્વલ A ઇન્ટરસેક્શન B A minus B કરો તો A મળે એમાંથી આપણે માઇનસ એ કરશું તો શું મળશે એ ઇન્ટરસેક્શન બી એવી જ રીતના બી માઇનસ એ ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી આ બંને સેટ છે એ ઇક્વલ છે ઇફ એ ઇક્વલ બી ઇઝ ઇક્વિવેલન્ટ એ માઇનસ બી ઇક્વલ 5 એ અને બીની વેલ્યુ સરખી હોય તો એ માઇનસ બી કરીએ તો શું મળશે નલ સેટ એ માઇનસ બી ઇક્વલ એ ઇન્ટરસેક્શન B કોમ્પ્લિમેન્ટ A માઇનસ 5 ઇક્વલ A માંથી 5 મીન્સ કે એક પણ વેલ્યુ માઇનસ ના કરીએ તો શું મળવાનું છે A નેક્સ્ટ A સબસેટ B ઇક્વિવેલન્ટ A માઇનસ B ઇક્વલ 5 U માઇનસ A ઇક્વલ A કોમ્પ્લિમેન્ટ યુનિવર્સલ સેટમાંથી A સેટની વેલ્યુ માઇનસ કરીએ તો શું મળે A કોમ્પ્લિમેન્ટ and then next A union B equal A minus B union B A minus B means કે A માંથી B સેટની વેલ્યુ માઇનસ તો શું વધશે A union B આ બંને સાઈડ કેવી છે સેમ એક્ઝામ્પલ 30 if A equal 3n plus 1 and n belongs to Z જ્યાં n આપેલો છે એની વેલ્યુ આપણે લેવાની છે z મીન્સ કે નેગેટિવ પોઝિટિવ અને 0 ત્રણેય નંબર આવશે b ઇક્વલ 3n પ્લસ 2 n બિલોંગ્સ ટુ z આ બંને સેટ ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે a ઇન્ટરસેક્શન b એન્ડ z માઇનસ a યુનિયન b
તો ફર્સ્ટ પ્રોપર્ટી જોઈએ 3n + 1, જ્યાં n છે ત્યાં આપણે પોઝિટિવ, નેગેટિવ અને 0 ત્રણેય વેલ્યુ લેવાની છે. એના ઉપરથી આપણને એની વેલ્યુ મળી જશે -5, -2, 1, 4, 7 થી લઈ અને n સુધી. અહીંયા આપણને ગમે એટલી વેલ્યુ મળી શકે છે, કારણ કે અહીંયા z છે, મીન્સ કે માઇનસ થી લઈ અને પ્લસ સુધી બધી વેલ્યુ આવશે, પરંતુ આપણે કેટલી વેલ્યુ લીધી છે? 5 વેલ્યુ. એવી જ રીતના b આવશે, સેમ એ જેવું જ છે, ત્યાં +1 હતું, b માં છે +2, તો b ની વેલ્યુ મળશે -4, -1, 2, 5, 8 થી લઈ અને ક્યાં સુધી? n સુધી આવશે. આપણને ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશન મળી ગઈ છે. હવે ફાઇન્ડ કરવાનું છે a ઇન્ટરસેક્શન b. ઇન્ટરસેક્શન મીન્સ કે a અને b બંનેમાં જે વેલ્યુ સરખી છે તે, તો શું મળશે? 5. એન્ડ ધેન નેક્સ્ટ મેળવવાનું છે z - a યુનિયન b. તો ફર્સ્ટ આપણે લેશું a યુનિયન b. a અને b બંને સેટનું યુનિયન મીન્સ કે બધી વેલ્યુ આવશે. z ઇક્વલ શું આવશે? માઇનસ થી લઈ અને આપણને પોઝિટિવ જે લાસ્ટ નંબર મળેલો છે ત્યાં સુધી. હવે z - a યુનિયન b, z ની વેલ્યુ પણ છે અને a યુનિયન b પણ છે, તો z માંથી a યુનિયન b માઇનસ કરશું તો શું મળશે? -6, -3, 0, 3, 6 થી લઈ અને ક્યાં સુધી આવશે? n સુધી આવશે. z - a યુનિયન b, એને આપણે આ જે આપણને વેલ્યુ મળેલી છે એને પ્રોપર્ટીમાં લખીએ તો શું આવશે? 3n in n belongs to z. Example 14. If a equal x in 3 less than or equal to x less than or equal to 8, x belongs to n. x ની વેલ્યુ કેવી છે? તો કે n. n નો મીનિંગ થાય છે 1 થી લઈ અને n અનંત સુધી આવશે. તો 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ છે એટલા માટે 3 થી લઈ અને ક્યાં સુધી આવશે? એની વેલ્યુ 8 સુધી. એવી જ રીતના b, x in x square less than or equal to 4x, x belongs to n. b ની વેલ્યુ છે એ x સ્ક્વેર લેવાનું છે અને x સ્ક્વેર છે એ કેવો મળવો જોઈએ આપણને? ક્યાં સુધી વેલ્યુ લેવાની છે b ની? તો કે x સ્ક્વેર આપણને જે મળે છે એ 4x થી મોટો અથવા એના જેવડો હોવો જોઈએ. એના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે a યુનિયન b ઇક્વલ a - b યુનિયન b. તો ફર્સ્ટ આવશે a ની વેલ્યુ 3, 4, 5, 6, 7, 8 અને b ની વેલ્યુ મળશે 1, 2, 3, 4, કારણ કે 4 થી ક્યાં સુધી લેવાની છે આપણે? x સ્ક્વેરની વેલ્યુ 4x થી કેવી હોવી જોઈએ? નાની. a યુનિયન b, a અને b બંનેનું યુનિયન મીન્સ કે બધી વેલ્યુ આવશે 1 થી 8 સુધી. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. એન્ડ ધેન નેક્સ્ટ a - b મીન્સ કે જે a સેટ છે એમાંથી b સેટની વેલ્યુ માઇનસ કરવાની છે, તો શું મળશે? એની વેલ્યુ 5, 6, 7, 8. હવે a - b જે મળ્યું છે એને b સાથે યુનિયન કરશું, તો a - b છે 5, 6, 7, 8 યુનિયન b ની વેલ્યુ 1, 2, 3, 4. આ બંનેનું યુનિયન મીન્સ કે 1 થી ક્યાં સુધી વેલ્યુ મળશે? 8 સુધી. ફર્સ્ટ અને સેકન્ડ બંને જે ઇક્વેશન છે એ કેવી છે? સેમ. ધેન પ્રૂવ a યુનિયન b ઇક્વલ a - b યુનિયન b. Example 15. If a, b, c are any 3 sets, then prove that 3 સેટ આપેલા છે અને જે ઇક્વેશન આપેલી છે એ આપણે પ્રૂવ કરવાની છે. a - b યુનિયન c ઇક્વલ a - b ઇન્ટરસેક્શન a - c. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી શું મેળવશું? રાઈટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ છે a - b યુનિયન c. તો આપણે એને x કહેશું, તો x બિલોંગ્સ ટુ a - b યુનિયન c. આ જે ઇક્વેશન છે એ કેમાં આવેલી છે? x માં. x બિલોંગ્સ ટુ a એન્ડ માઇનસ છે એટલા માટે શું આવશે? એન્ડ x ઇઝ નોટ બિલોંગ્સ ટુ b યુનિયન c. આ જે b યુનિયન c છે એ a માંથી માઇનસ કરીએ છીએ, તો આ સેટ છે માઇનસ કરીએ તો દૂર થઈ જશે
તો શું આવશે? એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ, જે બી યુનિયન સી ની વેલ્યુ છે એ એક્સમાં આવેલી નથી. એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી યુનિયન મીન્સ કે ઓર એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. હવે એને બી સાથે અને એને સી સાથે કમ્પેર કરીએ તો એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી એન્ડ એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. આ જે સેટ છે એમાંથી આપણે એક્સ કોમન લેશું તો એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી. અહીંયા માઇનસ કેવી રીતના આવ્યા છે તો કે એન્ડ અને નોટ બિલોંગ્સ ટુ બંને જ્યારે સાથે હોય ત્યારે એનું શું થઈ જાય છે? માઇનસ. એન્ડનો એન્ડ એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ સી, કારણ કે અહીંયા એન્ડ અને નોટ બિલોંગ્સ ટુ બંને સાથે છે. એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ બી, એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન એ માઇનસ સી. ધેન એ માઇનસ બી યુનિયન સી સબસેટ ઓર ઇક્વલ ટુ એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ. સેકન્ડ એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી. રાઇટ હેન્ડ સાઈડથી આપણે શું મેળવવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ જે ઇક્વેશન છે એ કેમાં આવેલી છે? વાયમાં. વાય બિલોંગ્સ ટુ એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી. વાય બિલોંગ્સ ટુ એ માઇનસ બી ઇન્ટરસેક્શન છે એટલા માટે એન્ડ વાય બિલોંગ્સ ટુ એ માઇનસ સી. વાય બિલોંગ્સ ટુ એ માઇનસ મીન્સ કે એન્ડ વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી, કારણ કે એ માંથી બી છે એ માઇનસ થઈ જાય છે તો બી છે એ વાયમાં આવેલો નથી. એન્ડ વાય બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. સી છે એ વાયમાં આવેલો નથી એટલા માટે નોટ બિલોંગ્સ ટુ. બંનેમાંથી એ કોમન લઈ લેશું તો વાય બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી ઓર વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. વાય બિલોંગ્સ ટુ એ એન્ડ વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ બી યુનિયન સી. અહીંયા વાય ઇઝ નોટ બિલોંગ્સ ટુ બંનેમાંથી કોમન લઈ લીધા છે, ઓરનું શું થઈ જશે? યુનિયન. દેન વાય બિલોંગ્સ ટુ એ માઇનસ બી યુનિયન સી. એન્ડ અને નોટ બિલોંગ્સ ટુ બંને સાથે છે તો શું થઈ જશે? માઇનસ. દેન એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી સબસેટ ઓર ઇક્વલ ટુ એ માઇનસ બી યુનિયન સી. આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ બંને કેવી છે? સેમ. ધેન પ્રૂવ એ માઇનસ બી યુનિયન સી ઇક્વલ એ માઇનસ બી ઇન્ટરસેક્શન એ માઇનસ સી. આ આપણને પ્રોપર્ટી જે આપેલી છે એ પ્રૂવ થઈ ગઈ છે. એક્ઝામ્પલ 16 પ્રૂવ ધેટ એ ઇન્ટરસેક્શન બી માઇનસ સી ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી માઇનસ એ ઇન્ટરસેક્શન સી. આ જે આપણને ઇક્વેશન આપેલી છે એ પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ લેશું એ ઇન્ટરસેક્શન બી માઇનસ સી. એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી માઇનસ સી. આ જે ઇક્વેશન છે એ કેમાં આવેલી છે? એક્સમાં. એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ ઇન્ટરસેક્શન મીન્સ કે એન્ડ એક્સ બિલોંગ્સ ટુ બી માઇનસ સી. એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ એક્સ બિલોંગ્સ ટુ બી બટ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ સી. એક બી છે એ એક્સમાં આવેલો છે પરંતુ સી છે જે એ એક્સમાં આવેલો નથી, કારણ કે શું થઈ જાય છે? બીમાંથી માઇનસ. એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. હવે બી અને સી બંને સેટને આપણે એ સાથે કમ્પેર કરીએ તો એ ઇન્ટરસેક્શન બી એન્ડ છે એટલા માટે શું આવશે? ઇન્ટરસેક્શન. બટ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન સી. જો એ અને બી બંને કેવા છે? બિલોંગ્સ ટુ, એટલા માટે શું આવ્યું છે? એક્સ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન બી. બટ એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ, કારણ કે સી છે એ કેવો છે? એક્સમાં આવેલો નથી એટલા માટે એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ ઇન્ટરસેક્શન સી.
then x belongs to a intersection b, but અને not belongs to અથવા તો and અને not belongs to જ્યારે પણ સાથે હોય ત્યારે શું થઈ જાય છે એનું માઇનસ, a intersection c, then a intersection b minus c subset or equal to a intersection b minus a intersection c. આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. સેકન્ડ જોશું a intersection b minus a intersection c. આ જે ઇક્વેશન છે એ કેમાં આવેલી છે? y માં. તો y belongs to a intersection b, but y is not belongs to a intersection c. a intersection b જે છે એ y માં આવેલો છે, પરંતુ a intersection c છે એ y માં આવેલ નથી, કારણ કે એ a intersection b માંથી માઇનસ થઈ જાય છે. y belongs to a intersection means કે and y belongs to b, but y is not belongs to a intersection c. હવે બંને સેટમાં a આવેલો છે તો આપણે a કોમન લઈ લેશું. y belongs to a and y belongs to b, but y is not belongs to c, કારણ કે c છે એ y માં આવેલો નથી. y belongs to a and y is not belongs to b minus c. માઇનસ શા માટે આવેલું છે? કે but અને not belongs to બંને સાથે છે એટલા માટે. y belongs to a intersection and નું શું થઈ જાય છે? intersection b minus c. આ બંને સેટમાંથી y કોમન લઈ લીધો છે. then a intersection b minus a intersection c subset or equal to a intersection b minus c. આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ ઇક્વેશન પરથી then prove a intersection b minus a intersection c equal શું મળશે? a intersection b minus c. Example 17. If a equal 1 2 3 4 5 and b equal 2 3 4 and c equal 4 5 6. આપણને ત્રણ સેટ આપેલા છે a b and c. then show that આના પરથી આપણે પ્રૂવ કરવાનું છે a minus b union c equal a minus b intersection a minus c. તો આપણે જોઈએ ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ a minus b union c. તો ફર્સ્ટ લેશું b union c. યુનિયનનો મિનિંગ થાય છે b અને c બંને સેટની વેલ્યુ આવશે 2 3 4 5 6. a minus b union c એની જે વેલ્યુ છે 1 2 3 4 5 એમાંથી b union c માઇનસ કરશું તો શું મળશે આપણને? 1. ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. રાઇટ હેન્ડ સાઈડ a minus b intersection a minus c. તો ફર્સ્ટ લેશું a minus b. એની જે વેલ્યુ છે એમાંથી b સેટની વેલ્યુ માઇનસ કરશું તો આપણને મળશે 1 5. a minus c મીન્સ કે a સેટમાંથી c સેટની વેલ્યુ માઇનસ કરશું તો 1 2 3 મળશે. a minus b અને a minus c બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંનેમાં જે કોમન વેલ્યુ છે તે આવશે 1. આપણને સેકન્ડ ઇક્વેશન મળી ગઈ છે. ફર્સ્ટ અને સેકન્ડ બંને ઇક્વેશનનો આન્સર કેવો છે? સેમ. then prove a minus b union c equal a minus b intersection a minus c. સેકન્ડ જે મેળવવાનું છે a intersection b minus c equal a intersection b minus a intersection c. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લેશું a intersection b minus c. b minus c મીન્સ કે જે b સેટ છે એમાંથી c ની વેલ્યુ માઇનસ કરશું તો શું મળશે? 2 3. a intersection b minus c એની જે વેલ્યુ છે એને b minus c સાથે ઇન્ટરસેક્શન મીન્સ કે બંને જે સેટમાં કોમન વેલ્યુ છે તે આવશે 2 3. ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. રાઇટ હેન્ડ સાઈડ a intersection b minus a intersection c. તો ફર્સ્ટ લેશું a intersection b. a અને b બંને સેટમાં જે કોમન વેલ્યુ છે તે આવશે 2 3 4.
ए इंटरसेक्शन सी मीन्स के ए अने सी बंने सेट में जे कॉमन वेल्यू है ते 4 5 ए इंटरसेक्शन बी माइनस ए इंटरसेक्शन सी ए इंटरसेक्शन बी मांथी ने ए इंटरसेक्शन सी नी वेल्यू माइनस करवानी छे तो शुं मळशे 2 3 आ सेकंड इक्वेशन मळी जशे फर्स्ट अने सेकंड बंने इक्वेशन नो आंसर केवो छे सेम देन प्रूव A intersection B minus C equal A intersection B minus A intersection C. And then next A minus B intersection C equal A minus B union A minus C. आ जे इक्वेशन छे प्रूव करवानी छे तो फर्स्ट लेफ्ट हैंड साइड A minus B intersection C. तो फर्स्ट लेशुं आपणे B intersection C. बी अने सी बंने सेट में जे कॉमन है ते वेल्यू आवशे 4 ए माइनस बी इंटरसेक्शन सी एनी जे वेल्यू है एमांथी बी इंटरसेक्शन सी मीन्स के 4 माइनस करशु तो शुं मळशे 1 2 3 5 फर्स्ट इक्वेशन मळी गई है राइट हैंड साइड ए माइनस बी यूनियन ए माइनस सी तो फर्स्ट आपणे ए माइनस बी करशु ए सेट मांथी बी नी वेल्यू माइनस करशु तो शुं मळशे 1 5 ए माइनस सी ए सेट मांथी सी नी वेल्यू माइनस करशु तो आंसर मळशे 1 2 3 हवे ए माइनस बी अने ए माइनस सी बंनेनु यूनियन मीन्स के बंने सेट नी वेल्यू आवशे 1 2 3 5 सेकंड इक्वेशन मळी जशे फर्स्ट एंड सेकंड बंने इक्वेशन नो आंसर केवो छे सेम देन प्रूव ए माइनस बी इंटरसेक्शन सी इक्वल ए माइनस बी यूनियन ए माइनस सी एग्जाम्पल 18 ए इक्वल एक्स इन एक्स लेस देन और इक्वल टू 9 एक्स बिलोंग्स टू एन एन नो मीनिंग थाय छे के 1 थी लई अने अनंत सुधीनी वेल्यू आवशे जो अहींया कंडीशन आपेली छे के एक्स नी वेल्यू है 9 अथवा तो एनाथी नानी होवी जोईए तो शुं मळशे आपणने ए 1 2 3 4 5 6 7 8 9 एवी ज रीतना बी y इन 3 लेस देन और इक्वल टू y लेस देन और इक्वल टू 7 y बिलोंग्स टू n ओड नंबर्स 3 थी 7 सुधीनी वेल्यू एमां पण क्या नंबर लेवाना ओड नंबर तो बी नी वेल्यू मळशे 3 5 7 सी इक्वल जेड इन 1 लेस देन और इक्वल टू जेड लेस देन और इक्वल टू 7 जेड बिलोंग्स टू एन इवन नंबर्स मीन्स के जे सी नी वेल्यू छे ए आपणे 1 थी 7 सुधी लेवानी छे एमां पण कया नंबर इवन नंबर तो क्या आवशे 2 4 6 आपणे त्रणेय सेटनी वेल्यू मळी गई छे देन प्रूव A minus B union C equal A minus B intersection A minus C. तो फर्स्ट आपणे मेळवशुं A minus B union C. A minus B union C equal एनी वेल्यू छे 1 to 9 माइनस B union C એટલે કે B અને C ની બધી વેલ્યુ આવશે 2 3 4 5 6 7 A minus B union C ए मांथी बी यूनियन सी नी जे वेल्यू छे ई माइनस करशुं तो 1 8 9 आ फर्स्ट इक्वेशन मळी जशे नेक्स्ट ए माइनस बी जे ए सेट छे एमांथी बी सेट नी वेल्यू माइनस करवानी छे तो ए माइनस बी शुं मळशे 1 2 4 6 8 9 नेक्स्ट ए माइनस सी मीन्स के ए सेट मांथी सी नी वेल्यू माइनस करवानी छे तो ए माइनस सी मळशे 1 3 5 7 8 9 हवे ए माइनस बी इंटरसेक्शन ए माइनस सी आ जे ए माइनस बी अने ए माइनस सी आपणे मळेलुं छे एनुं इंटरसेक्शन मीन्स के बंने सेट में जे वेल्यू कॉमन छे ते आवशे 1 8 9 आ सेकंड इक्वेशन मळी जशे फर्स्ट अने सेकंड बंने इक्वेशन नो आंसर केवो छे सेम देन प्रूव A minus B union C equal A minus B intersection A minus